પડખે ઊભો રહેતો, લડતો પડતો ચિંતા કરતો પડખે ઊભો રહેતો, ભાવ સબર થયેલું છે એનું બોલીને ના કહેતો. દરેક વખતે ભાઈ બેનને પોતાની લાગણી બોલીને જ કે એમ નો એક તમારા જોડે મોટા થયા હોય તો રોજે રોજ કોઈ બેન કે થેન્ક યુ સર, એ તો અંગ્રેજીમાં બોલે એટલે બરોબર છે, પણ આપણે કઈ ઘરે રોજે મમ્મી રોટલી આપે એટલે થેન્ક યુ એવું નથી કહેતા. માં આપે જ છે ને આપણે લઈએ પણ આપણા મનમાં થેન્ક યુ નો ભાવ હોય છે. ભૂલ થાય તો સોરી નો ભાવ તો હોય છે. ભાઈ પણ એવો છે, બોલીને ના કહેતો. જગમાં જુદી એની સગાઈ ભાગ્યથી મળતો હોય છે ભાઈ. કેવો હોય છે ભાઈ? બાપુની બોલાશનો એના અવાજમાં અણસારો. મોટા થાવ પછી ફોન કરો ભાઈને અને ભાઈ જયારે વાત કરે તો પપ્પાના અવાજનો ભ્રમ થાય, તમને થાય તો પપ્પા બોલે છે તો ભાઈ બોલે. તો બાપુની બોલાશનો એના અવાજમાં અણસારો ને કાળજી લીધી માનો એના ગુસ્સામાં ભડકારો. આ જયારે ગુસ્સો કરે છે જ્યાં મમ્મી કોઈ વાતે સૂચના આપતી હોય, મમ્મીને જેટલી ચિંતા થતી હોય પોતાની દીકરી એટલી જ ચિંતા ભાઈને થતી હોય છે. ને ઢાલ સરીખો આગળ ઊભો, ઝીલતો જીવન ઘાવ, જરૂર પડે તલવાર બનીને કરતો એક બચાવ. ક્યારેક ઢાલ બનીને તમારી રક્ષા કરે, ત્યારે પોતે તલવાર બનીને સામનો કરે પણ તમને આંચ ન આવવા દે. સ્વભાવ એનો ઓળખે એને એ રહેતો સમજાય, જગમાં જુદી એની સગાઈ ભાગ્યથી મળતો હોય છે ભાઈ. ને નાનો હોય તો હાલ કરો, મોટો હોય